વિશ્વમાં 1 ડિસેમ્બરના રોજ એડ્સ દિવસની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે। લોકોમાં એડ્સગ્રસ્તો પ્રત્યે સેવાતા દુર્લક્ષમાં ઘટાડો થાય અને તે પણ સામાન્ય બીમારીની જેમ મુખ્ય ધારામાં આવે તે રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે। જો કે સરકાર પણ લોકોની જેમ જ ઓરમાયું વર્તન એડ્સગ્રસ્તો સાથે કરતી હોય તેવું સામે આવ્યું છે। 1 ડિસેમ્બર આવતીકાલના રોજ સુરતમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રેલીથી લઈને સામાજિક સમરસતા પેદા થાય તે માટે પ્લે કાર્ડ લઈને એડ્સગ્રસ્તો અલગ અલગ સર્કલ પર ઊભા રહેશે। સાથે જ વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે શાળા કોલેજ કક્ષાએ કોણ બનેગા ચેમ્પિયન નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 500 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। જે વિદ્યાર્થી સિલેક્ટ થશે તેને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવશે। આવતીકાલે જે વિશ્વ એડ્સ દિવસ છે 1 ડિસેમ્બર એના સંદર્ભે સુરત શહેરમાં વિવિધ કાર્યક્રમો GSNP પ્લસ દ્વારા સુરત મહાનગરપાલિકા, પોલીસ ડિપાર્ટમેન્ટ અને બીજા અન્ય જે પણ આપણા મીડિયા મિત્રો છે એમની સાથે આપણે કાર્યક્રમનું આયોજન કર્યા છે। સવારે 10 વાગે રેલવે સ્ટેશન પર આપણે રેલી છે સુરત મહાનગરપાલિકાના નેતૃત્વમાં, જ્યાં નાસિક ઢોલના કોન્સેપ્ટથી અમે જનજાગૃતતાનું આયોજન કર્યું છે। બપોરે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી SVNIT સર્કલ પર અને સાંજે 4 થી 6 વાય જંકશન પર એક HIV ભેદભાવ અને જનજાગૃતિમાં વધારો થાય એની માટે પહેલી વખત HIV પોઝિટિવ લોકો સિગ્નલ પર પ્લે કાર્ડ લઈને ઊભા રહેશે અને જ્યાં પોતે HIV પોઝિટિવ છે અને એક મેસેજ આપશે કે હાથ સે હાથ મિલાઓ, HIV જનજાગૃતતા ફેલાવો। તેમાં સૌથી પહેલાં જે પણ હેન્ડશેક કરશે ટ્રાફિક સિગ્નલ પર તો એને બીજે દિવસે બિગ FM પર એમનું નામ પણ જાહેર કરવામાં આવશે। સાંજે 6 વાગે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, ત્યાં HIVને કારણે મૃત્યુ પામેલા જે પણ અમારા મિત્રો બાળકો HIV પોઝિટિવ લોકોનું શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। સાથે સાથે અમે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરના પરિપત્રના અનુસંધાને એક KBCનું આયોજન કર્યું છે, કોણ બનેગા ચેમ્પિયન। આવતીકાલે 10 વાગ્યાની લિંક ખુલશે, તો આજના દિવસમાં હજી પણ સ્ટુડન્ટો 11, 12 અને 10, 11 ને 12 ધોરણના જે વિદ્યાર્થીઓ છે એ પોતે રજિસ્ટ્રેશન GSNP પ્લસની વેબસાઇટ પર કરી શકે છે। www.gsnpplus.org પર પોતે રજિસ્ટ્રેશન કરી શકે છે અને આવતીકાલે પોતે કોમ્પિટિશનમાં ભાગ લઈને એમને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે।